ગાયના દૂધમાં જે શક્તિ છે એ બ્રહ્માંડના કોઈ પશુ પક્ષી પ્રાણી કોઈના દૂધમાં તાકાત નથી. આપણી જે ગાય છે, ગીર ગાય કહો કે દેશી ગાય કહો, એના શરીર ઉપર એક ખૂંધ આવેલી છે. એ ખૂંધ જે છે એ ખૂંધમાં 9 ગ્રહ નિવાસ કરે છે. આપણે ત્યાં જે 9 ગ્રહ છે, સૂર્ય, ચંદ્ર, પૃથ્વી, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રાહુ અને કેતુ, આ 9 ગ્રહ એ ગાયના ખૂંધમાં રહે છે. અને ગાયના ખૂંધમાં એક નાડી રહેલી છે. 9 ગ્રહનો પહેલો ગ્રહ સૂર્ય અને છેલ્લો કેતુ. તો બધા જ ગ્રહ એમાં નિવાસ કરે છે, એટલે એનું નામ આપ્યું, એ નાડીનું નામ રાખવામાં આવ્યું સૂર્ય કેતુ નાડી, જે ગાયના ખૂંધ ઉપર રહેલી છે. જો આ ગાયની ખૂંધ છે, જે હું હાથ ફેરવી રહ્યો છું, એમાં સૂર્યકેતુ નામની નાડી રહેલી છે. આ સૂર્યકેતુ નામની નાડી સૂર્યના પ્રકાશમાંથી સુવર્ણ તત્વ મેળવી અને એ ગાયના દૂધની થેલીમાં લઈ જાય છે. અને ગાયના દૂધમાં સુવર્ણ તત્વ ઉમેરાય છે. એટલા માટે ગાયનું દૂધ પીળું લાગે છે. ગાયના દૂધની પીળાશ હોવાનું કારણ કે એમાં સૂર્યકેતુ નામની નાડી સૂર્યના પ્રકાશમાંથી સુવર્ણ તત્વ લેવા છે. અને જે સુવર્ણ તત્વ મારા અને તમારા શરીરના બંધારણમાં ખૂબ ઉપયોગી છે. અને દેશી અને ગીર ગાય સિવાયની જે ગાયો, ખૂંધ વગેરેની ગાયો છે, એમાં સૂર્યકેતુ નાડી નથી, એ દૂધ સફેદ રહે છે. ગાયના દૂધ જે પીળાશ છે, તમે એનું માખણ કરશો તો પીળું લાગશે, એનું ઘી કરશો તો પણ પીળું થશે. સુવર્ણ તત્વ એમાં રહે છે. તો આ સૂર્યકેતુ જે નામની નાડી છે, એ આ ભુવનની અંદર માત્ર ને માત્ર ગાય પાસે છે, બાકી ક્યાંય નથી. જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ ઓફ બાયોકેમિસ્ટ્રીની અંદર સંશોધન થઈ ચૂક્યા કે એમાં સુવર્ણ તત્વ રહેલું છે. વિજ્ઞાને સહર્ષ સ્વીકાર કરી લીધો. ગાય એ ભારત રાષ્ટ્રની ઇકોનોમી બદલી નાખી, એ સૌ જાણતા હતા. અને એ સમયે ભાવનગર દરબારના રાજા કૃષ્ણકુમારસિંહજી, જ્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અખંડ ભારત માટે નીકળ્યા અને એ સમયે આ ભાવનગરના દરબારે પોતાનું રજવાડું રાષ્ટ્રને અર્પણ કરી દીધું, આ સમાચાર વિશ્વની અંદર ફેલાઈ ગયા કે ભારત દેશની અંદર એક એવો રાજા છે કે અખંડ ભારતના નિર્માણ માટે પોતાનું રાજ્ય રાષ્ટ્રને સમર્પિત કરી દીધું. અને આ વાત બ્રાઝિલના એક વ્યક્તિના કાન ઉપર જાય છે. અને બ્રાઝિલનો એક વ્યક્તિ ભાવનગર દરબારની મુલાકાતે આવે છે, નીલમબાગ પેલેસમાં પધાર્યો છે, કૃષ્ણકુમારસિંહના દર્શન કરે છે અને કહે છે કે તમારી જેવો આવો મહાન રાજા, ઉદાર રાજા તો મેં પહેલી વાર જોયો, કે આવું મહાન રાજ્ય રાષ્ટ્રને અર્પણ કર્યું અને ભારતના અનેક રાજાઓને તમે પ્રેરણા આપી છે. લગભગ 7 દિવસ સુધી એ બ્રાઝિલનો વ્યક્તિ ભાવનગરનો મહેમાન બને છે. કૃષ્ણકુમારસિંહજી એને સમગ્ર ભાવનગરની અંદર પ્રવાસ કરાવે છે. અંતિમ દિવસ હતો જ્યારે એનો બ્રાઝિલ જવાનો નીકળવાનું હતું, ત્યારે આપણે ત્યાં ભારત રાષ્ટ્રની અંદર એવી પરંપરાઓ રહી છે કે આપણે ત્યાં કોઈ મહેમાન આવે તો આપણે ત્યાં જે વસ્તુ પ્રચલિત હોય એ આપણે ગિફ્ટમાં આપીએ છીએ. અત્યારે તમે ભાવનગરમાં આવો, તમને ગાંઠિયા આપીએ, ગાંઠિયા પ્રખ્યાત છે. અમદાવાદમાં કંઈક પ્રખ્યાત હોય તો અમદાવાદ આવે તો એમ કે તમે અમારે ત્યાં આવ્યા છો તો અમારે ત્યાં ફરસાણ મીઠાઈ સારું છે તો લેતા જાઓ. હવે બ્રાઝિલનો વ્યક્તિ ભાવનગરથી નીકળવાની તૈયારી, અને એ સમયે કૃષ્ણકુમારસિંહજીએ ધણકૂટ આપ્યો એને, ગીર ગાયનો આખલો આપ્યો, ધણકૂટ. લો બ્રાઝિલનો વ્યક્તિ વિચાર કરે કે ગિફ્ટ તો કંઈક સારી દેવાની, આ હું ગિફ્ટમાં આપ્યું, એને તો કઈ ખબર નહોતી. રાજાને વિનંતી કરે, રાજા પણ કંઈક વસ્તુ આપો તો સાથે લઈ જાઓ, આ ધણકૂટને હું કેમ લઈ જઈશ, કે પ્લેનની તો વ્યવસ્થા નહોતી, સમુદ્ર માર્ગે જવાનું હતું. અને ત્યારે આ ભારત દેશનો ભાવનગર દરબારનો રાજા કૃષ્ણકુમારસિંહ એટલું બોલ્યા હતા, કંઈ વિચાર કર્યા વગર આને તમારા દેશમાં લઈ જાઓ, આ ધણકૂટ તમારા દેશની ઇકોનોમી બદલી નાખશે. આવો શબ્દ બોલેલા. અને ત્યાં લઈ ગયા અને એમાંથી એને ગીર ધણકૂટમાંથી ગીર ગાયો ત્યાં બનાવી. અને એવી ગીર ગાયો બનાવી કે આજે દુનિયામાં
સૌથી સારામાં સારી ગીર ગાય હોય તો બ્રાઝિલની અંદર છે.